આ ચેપ્ટરમાં આ વિડીયોમાં આપણે જોઈએ છીએ ચેપ્ટર પ્રકરણ નંબર 5. ઓકે, ચલો આ સેક્શન ડી નો વિભાગ છે, અસાઇનમેન્ટનો છે બેટા. ચલો આપણે થોડુંક જલ્દી વિડીયો બનાવતા છીએ બેટા, કેમ કે થોડુંક હજુ બાકી રહી ગયું છે, સ્ટેન્ડર્ડનો બી બાકી છે, સ્ટુડન્ટનો ડિમાન્ડ આવતું છે. ચલો શું કહે છે પ્રકરણ 5, લાકડાની 200 લારીઓ નીચે પ્રમાણે ગોઠવવામાં આવી છે. અહીં છે 200 ભારીઓ આ લાકડા મૂકેલા છે બેટા. તળિયેની હારમાં 20 છે, એકદમ નીચે આ 20 ગણશો તો 20 આવશે, 20 આવશે બેટા. પછી એના ઉપર 19 આવશે, પછી એના ઉપર 18 આવશે. એવી રીતે ઉપર ઘટતો જશે. તમને ખ્યાલ છે કે જેમ જેમ ઉપર જશે તેમ તેમ ઘટતો જશે. ઓકે, ચલો આવી 200 ભારીઓ ગોઠવવા માટે કેટલી હાર થશે? એટલે આવું ગોઠવશો તો કેટલા હાર, કેટલી લાઈન બનશે આવી રીતે ઉપરની, કેટલી હાર થશે એને હાર કહી શકાય. અને સૌથી ઉપરની હારમાં કેટલી ભારીઓ થશે, સૌથી ઉપર આવશે તો કેટલા મૂકેલા હશે. તો ચલો બેટા, તો અહીંથી આપણને કુલ આપી દીધું છે, SN છે, 200 બારીઓ કુલ આપી દીધું છે. તો યાદ રાખજો કુલ શું છે? SN છે. તો જો બેટા અહીં AP, અહીં આપણે ચલો ક્વેશ્ચન નંબર 1 શું કરશું તો કે છે અહીંયા 20 છે, પછી 19 છે, પછી 18 છે, એમ કરી કરીને કેટલું છે બેટા? તો ઘટતું છે, પણ કુલ કેટલા છે બેટા? તો એ ધ્યાન રાખજો. ચલો તો અહીં આપણને એપી મળી ગયું. તો એપી મળે છે એટલે સમાંતર શ્રેણી મળી ગઈ. તો સૌપ્રથમ શું મળશે બેટા? એ બરાબર શું છે બેટા? A1 એટલે 20. અચ્છા, ડી મળશે. ડી બરાબર શું સૂત્ર હોય છે બેટા? A2 માઇનસ A1 એટલે 19 માઇનસ 20, 19 માઇનસ 20, સોરી 20 બરાબર કેટલા થશે? માઇનસ નું 1. કે ઘટતું છે બેટા, માઇનસ માં જતું. એ મળી ગયું, ડી મળી ગયું. અહીં કુલ અચ્છા, અહીં કુલ આપી દીધું છે બેટા. કુલ કીધું છે. કુલ હંમેશા એ SN હોય છે બેટા. SN બરાબર 200. ધ્યાન રાખજો, કેમ કે છેલ્લું પદ કુલ નથી હોતું. હા, ધ્યાન રાખજો. અહીં શું છે બેટા? SN છે. 200 શું છે બેટા? SN. ઓકે, તો SN નો ફોર્મ્યુલા શું થશે બેટા? થશે n ના છેદમાં 2 ને કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1 ને d. ઓકે, SN એટલે SN કેટલા છે બેટા? 200. n રહેવા દો, a અને d ખબર છે તો અહીંયા મૂકી દો, આપણે n નીકળી જશે બેટા. જો બેટા તમને કીધું હતું SN નો સૂત્ર મૂક્યા. સર SN ખબર છે? યસ, SN ખબર છે. a ખબર છે, d ખબર છે. તો ખાલી અહીંયા એક અજ્ઞાત સંખ્યા છે તે કઈ છે? n. n આપણે નીકળશે. ચલો 2 એ કેટલું છે બેટા? 200 વત્તા n, n ની જગ્યાએ n જ રહેશે, -1 d. d કેટલું છે બેટા? માઇનસ નું 1. ઓકે, n આ વડે ગુણાકાર થશે એટલે 200 ગુણ્યા 2 એટલે ડાયરેક્ટલી 400 કરી શકશો. શું બેટા? 400. કઈ રીતે? 2 દુ 4 એટલે n, 2 દુ 4 એટલે 40 વત્તા, ઓકે 40. n વડે ગુણશો તો માઇનસ નો n, માઇનસ માઇનસ પ્લસ 1 થશે બેટા. માઇનસ માઇનસ પ્લસ 1. ઓકે, 400 n. હજુ એને સોલ્વ કરીશું. આ 40 બી પ્લસ, આ 1 પણ પ્લસ. 40 ને 1 41 માઇનસ n. ઓકે, અંદર ગુણાકાર થશે. શું થશે? 41 n માઇનસ n, n મળીને n નો વર્ગ, અને અહીંયા આવશે 400. ઓકે, આ n જો બેટા કોઈ દિવસ બી n की x માઇનસ માં નહીં આવે તો શું કરશું? પ્લસ બનાવવા માટે આ બાજુથી આ બાજુ લાવી દો. તો આ n નો વર્ગ માઇનસ છે તો અહીં આવશે પ્લસ. અહીં પ્લસ છે 41, પ્લસ એટલે માઇનસ 41 n. આ બાજુ પ્લસ 400. ઓકે બેટા, જો 400 નો અવયવ પાડજો, એનો આવશે બેટા 16 અને 25 છે કદાચ. જો 400 ને શું લખી શકાય બેટા? 4 ગુણ્યા 100. ઓકે, અને 4 ગુણ્યા અને શું લખી શકાય? 25 ગુણ્યા 4, 25 ગુણ્યા 4 એટલે 4 ચૌક 16 અને 25, 16 અને 25 મળીને કેટલા થાય બેટા? 41. બસ, તો આટલું સિમ્પલ છે બેટા. અહીં કરશો n નો વર્ગ. હંમેશા મોટી સંખ્યા પહેલા. તો ચલો કોઈ બી સંખ્યા પહેલા લખી દો એટલે અહીં લખી દો મોટી સંખ્યા 25n.
ઓકે પછી 16 છે કેમ 25 અહીં જે ચિહ્ન હશે તે ચિહ્ન આવી જશે બેટા 16 ની આગળ શું આવશે પ્લસ કી માઇનસ તો બેટા હું સમજાઈ દઉં છું જો માઇનસ એઝ ઇટ ઇઝ અને આ માઇનસ ને પ્લસ વડે ગુણો માઇનસ પ્લસ માઇનસ બરાબર અહીંથી બે ની જોડ બની જશે બેટા ચલો n કોમન થશે ચલો અહીં હું ગણી દઉં છું અહીં n કોમન તો શું મળશે બેટા n કોમન તો n માઇનસ 25 પછી 16 કોમન લઈ લેશું બેટા જો અહીં 16 કોમન લેજો 100% એ આવી જ જશે જોવાનું જ નહીં કે શું છે n માઇનસ 25 જ આવશે બેટા તો n માઇનસ 25 એક બ્રેકેટમાં બેટા કેમ અહીં કૌંસ સરખું થઈ ગયું અને n માઇનસ 16 એક કૌંસમાં બરાબર 0 અહીંથી બંને કિંમતો પોઝિટિવ છે એટલે બંને કિંમતો હોઈ શકશે ધ્યાન રાખજો n માઇનસ 25 બરાબર 0 એટલે n બરાબર શું મળશે 25 પ્લસમાં મળી ગયું એટલે આ પણ જવાબ છે બીજું n માઇનસ 16 બરાબર 0 એટલે n બરાબર 16 ઓકે જો બેટા અહીં તો બંને જવાબ પોઝિટિવ દેખાય છે પણ જ્યારે આપણે n એટલે શું છે n એટલે કેટલી હાર છે તે આવી હમણાં n ની કિંમત જોજો n બરાબર 25 મૂકતા એટલે એ 25 કરશો જો ધ્યાન રાખજો એ 25 કરશો તો શું આવશે બેટા an ના સૂત્ર પર મૂકી દેવાનું છે ને an બરાબર a વત્તા n માઇનસ 1 ઇન્ટુ d એ 25 લખશો તો ખબર છે સર a વત્તા 24 d આવશે એક ઓછું 25 કરતા ઓછું એ 25 બરાબર એ ની કિંમત કેટલી છે બેટા 20 વત્તા 24 ડી ની કિંમત કેટલી છે માઇનસ નો 1 એ 25 બરાબર 20 24 એકુ 24 પ્લસ માઇનસ માઇનસ તો જો બેટા અહીંથી 24 માંથી 20 જાય તો શું આવશે માઇનસ નો 4 આ જવાબ જે છે બેટા શક્ય નથી કેમ કે માઇનસમાં શું છે બેટા કેમ કે માઇનસમાં કોઈ દિવસ કિંમત કોઈનો હોતું જ નથી આ જે લાકડા છે લાકડા જો ઉપર મૂકતા જશો તો માઇનસ તો 4 ક્યાં મૂકશો પ્લસમાં જ આવશે એટલે લાકડા આ જવાબ n ની 25 કિંમત થશે જ નહીં ઓકે ચલો તો n બરાબર 16 મૂકતા એટલે એ 16 બરાબર a વત્તા 16 તો એક ઓછું 15 ડી એ ની કિંમત છે 20 વત્તા 15 ગુણ્યા ડી ની કિંમત કેટલી છે બેટા માઇનસ ની 1 હતી 20 15 એકુ 15 એટલે માઇનસ નો 15 એટલે 20 માંથી 15 જાય તો કેટલો હશે એટલે એ 16 એટલે જે છેલ્લી હાર છે તેમાં કેટલી ભારીઓ થશે તો હારમાં કેટલી ભારીઓ છે તો બેટા 5 લાકડા મૂકેલા છે ને 16 એવી રીતે બનશે જે આવી રીતે મૂકતા જશો ને તો 16 સુધી મૂકવામાં આવશે હાવ મસ્ત દાખલા છે એકદમ ઈઝી પણ છે બેટા પણ કોન્સેપ્ટ ધ્યાનમાં રાખજો કોઈ વસ્તુ કરો ગભરાવા ન તમે an લગાવશો an થશે જ નહીં an એટલે શું હોય છે બેટા છેલ્લો પદ અંતિમ પદ જ્યારે અહીં કુલ કે છે કુલ 200 છે કુલ હોય તો SN જ આવશે એટલે આ મગજમાં બેસાડી લેજો તો SN આવશે ને બેટા તો તમે SN નો સૂત્ર યુઝ કરતો SN ના બે સૂત્ર છે એક આ વાળું છે ને એક નાનો છે SN બરાબર a પ્લસ SN બરાબર n ના છેદમાં 2 કૌંસમાં a પ્લસ an એમાં પણ an ખબર હોય તો યુઝ થશે તો અહીંયા તો છે જ નહીં રાઈટ તો ધ્યાન રાખજો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા ચલો નિત્યાએ 12 અઠવાડિયે પછી તેની પુત્રીને સ્કૂલમાં મોકલવા રૂપિયા 3150 ની જરૂરિયાત છે તે પ્રથમ અઠવાડિયે 100 રૂપિયાની બચત કરે છે અને દર અઠવાડિયે 30 રૂપિયાનો વધારો કરે છે ઓકે શું તેની પુત્રી જરૂરિયાત પૂરી કરી શકશે એટલે કહેવાનો મતલબ એ છે બેટા 12 દિવસ પછી એને કેટલા રૂપિયા જોઈએ બેટા 3150 રૂપિયા જોઈએ એ દરરોજ પ્રથમ દિવસે કેટલા બચાવે છે પ્રથમ અઠવાડિયે એ પહેલા એક અઠવાડિયામાં એને 100 રૂપિયાની બચત કરી અને પછી દર અઠવાડિયે કે છે ને 100 રૂપિયા તો કરે છે એમાં 30 વધારે થશે એટલે 130 બીજા અઠવાડિયે પછી 160 થશે 30 હતું 30 વધારો કરે છે 160 પછી 190 એવી રીતે કે છે પછી એવું કરીને કેટલા વખતમાં એ 3150 12 અઠવાડિયામાં કેટલા નહીં 12 અઠવાડિયામાં એ પૂરો કરી શકશે કે નહીં ચલો
તો આવો અહીં પહેલા સ્ટાર્ટ કરીશું બેટા. ક્વેશ્ચન નંબર 2. જો બેટા તો આપણે n ની સંખ્યા કેટલી છે તો કે છે બેટા 12 અઠવાડિયે. a બરાબર કેટલું છે સોરી a બરાબર છે 100. ઓકે d કેટલું છે બેટા તો d છે આપણું કે છે ને 30 રૂપિયાનો વધારો કરે છે એટલે d બરાબર 30 છે. જો બેટા અહીં કહેવામાં આવશે કે n ની કિંમત 12 છે જ બેટા બરાબર. તો ધ્યાન રાખજો એમાં કુલ બચત જો અહીં જો બેટા દર અઠવાડિયે ભેગા કરશે એટલે કુલ જેવું થશે એટલે SN બરાબર શું થવું જોઈએ n ના છેદમાં 2 2a પ્લસ n માઇનસ 1 અને d. s કેટલા આવશે બેટા s 12 આવશે. ચલો s 12 મૂક્યા અને 12 ના છેદમાં 2 2 into a ની કિંમત કેટલી છે બેટા 100 વત્તા n માઇનસ 1 સોરી n ની કિંમત કેટલી છે બેટા 12 12 માઇનસ 1 ગુણ્યા d d એટલે 30 આવડી જશે. કેટલા આવશે બેટા 6 100 ગુણ્યા 2 એટલે 200 વત્તા 11 ગુણ્યા 30 6 200 વત્તા 11 તાલી 33 એટલે 330 6 દુ 12 120 અરે 1200 6 દુ 12 12 ને 12 લખી દે 2 મિનિટા 6 તાલી 18 ને 8 વધી 1 6 તાલી 18 ને 1 19. ઓકે S12 ઓકે S12 બરાબર થશે ઓકે અહીં સરવાળો કરો 8 0 પહેલા 0 છે એટલે 0 0 0 8 9 ને 2 11 ને 1 વધી 1 1 અને 1 2 અને 1 3 3100 ને 0 થશે સોરી 31 0 છે બેટા. ઓકે એને 3180 રૂપિયા થઈ ગયા. એની જરૂર કેટલી હતી તો જો છે બેટા કે એની જરૂરિયાત હતી 3150 રૂપિયાની. આપણે 12 અઠવાડિયાને પૈસા કેટલા ભેગા કર્યા 3180 રૂપિયા. તો શું કહે છે તેની પુત્રી જરૂરિયાત સ્કૂલની જરૂરિયાત પૂરી કરી શકશે. અને બેટા હંમેશા કોઈ પણ સ્ટુડન્ટ પૈસાની બાબતમાં જરૂરિયાત પૂરી થવી જોઈએ એના ભણતર નહીં રૂકવું જોઈએ. એટલે ધ્યાન રાખજો બેટા એમાં લખી શકશો હા તેની જરૂરિયાત પૂરી થશે. શું લખી શકાય બેટા હા તેની જો શું કહે છે શું તેની જરૂરિયાત પૂરી કરી શકાશે તો હા તેની જરૂરિયાત પૂરી કરી શકશે કરી છે એન્સરમાં હા આવશે. હા બસ એકદમ સિમ્પલ દાખલા છે બેટા એટલે લઈ લેજો સ્ક્રીનશોટ. એક બાળ એક ઝાડ પ્રોજેક્ટ અંતર્ગત એક બાળ એક ઝાડ પ્રોજેક્ટ અંતર્ગત શાળામાં વિદ્યાર્થીઓ વૃક્ષારોપણ એવી રીતે કરે છે કે તેથી પ્રથમ હરોળમાં 3 બીજી હરોળમાં 5 ત્રીજી હરોળમાં 7 ઓકે અને આ પ્રમાણે છેલ્લી હરોળમાં કે છે 37 વૃક્ષો આવે છે. તે શાળામાં કુલ કેટલા વિદ્યાર્થીઓ છે તેમાં કુલ કેટલા હશે કુલ કેટલા કે છે એટલે બેટા ડાયરેક્ટલી SN શોધવાનો કહે છે. અહીં તમને દેખાય છે સર પહેલા 3 છે 5 છે 7 છે તો શું છે AP આપણને મળી રહે. તો બેટા પહેલા આપણે AP કરીશું. ચલો ક્વેશ્ચન નંબર 3 ક્વેશ્ચન 3 AP એટલે સમાંતર શ્રેણી કેટલી છે બેટા પ્રથમમાં 3 છે પછી 5 છે પછી 7 છે ડોટ 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 કરીને ક્યાં છે છેલ્લી હરોળમાં કેટલી કે છે બેટા 37 કે છે. બસ એટલે આ AP મળી ગઈ સમાંતર. AP મળે તો સૌ 3 વસ્તુ મળશે અહીંયા. કેમ 3 વસ્તુ તો જો સર સર્વપ્રથમ આપણને A એટલે પ્રથમ પદ મળશે 3 D એટલે A2 માઇનસ A1 ઇક્વલ ટુ શું થશે બેટા 5 માઇનસ 3 એટલે 2. જો બેટા આ શું છે સર તો AN બરાબર શું છે
an બરાબર છે આપણે બેટા ઓકે ચલો આને પહેલા ઉપર કરી દઈશું કોપી પેસ્ટ કરીને ઓકે અને an બરાબર શું છે બેટા 37 ઓકે તો કુલ કેટલા હશે બેટા તો જો અહીંથી કુલ કેટલા એટલે SN સૂત્ર આવશે SN બરાબર શું હોય છે n ના છેદમાં 2 અને 2a + n - 1 d હોય છે ઓકે ચલો બેટા પહેલા n શોધીશું તો an છે an આપી છે તો an નો જ સૂત્ર યુઝ થશે બેટા an નો સૂત્ર શું હોય છે a + n - 1 * d ચલો આપણે જોઈએ આ સૂત્ર અપ્લાય થશે કે નહીં ચલો an છે આપણી જોડે a છે આપણી જોડે d પણ છે તો n નથી દેખાતું n મળી શકશે એટલે આ યુઝ તો થશે જ ધ્યાન રાખજો an એટલે 37 વત્તા a એટલે 3 n એટલે શોધવાનો છે d એટલે 2 નો ગેપ છે આ બાજુ આવશે સંખ્યા બાદ એટલે 37 - 3 આ બાજુ પ્લસ છે આ બાજુ આવીને માઇનસ અહીં આવશે 2 n - 1 7 માંથી 3 જશે 4 અને અહીંથી 3 ઓકે આ ગુણાકારમાં છે તે ભાગાકારમાં જશે n - 1 આ ઉડી જશે 17 17 * 17 17 * 2 34 n - 1 સંખ્યા પાસે આવશે એટલે 17 માઇનસ છે તો પ્લસ 1 બરાબર n સો n બરાબર કેટલું આવશે બેટા 18 n બરાબર 18 છે એટલે શું કહી શકાય n બરાબર 18 છે શું કે છે છેલ્લે તે કુલ શાળામાં કેટલું n મળી ગયું તો અહીંયા મૂકી દઈશું ચલો તો આને ચલો અહીંયા ગણીને પછી ત્યાં લઈ લઈશું કેટલું છે બેટા n 18 બરાબર 18 ના છેદમાં 2 2 એ આપણી પાસે ખબર છે જો n ખબર પડી ગયું a બી ખબર છે n બી ખબર જ છે d ખબર છે તો sn નીકળી જશે બેટા ચલો 2a a ની કિંમત કેટલી છે બેટા 3 વત્તા 12 - 1 ડાયરેક્ટલી લખી શકશો બેટા સોરી 18 - 1 એટલે 17 18 માંથી 1 જશે 17 અને d ની કિંમત કેટલી છે બેટા d ની કિંમત છે 2 ઓકે આ ઉડી જશે કેટલો આવશે બેટા 18 નો અડધો 9 3 દુ 6 17 દુ 34 9 ગુણ્યા 34 ને 6 40 9 છંગ 54 s 18 બરાબર આટલા શું હશે કુલ કેટલા વિદ્યાર્થીઓ છે તો કુલ 540 વિદ્યાર્થીઓ છે કે નौ चौक 54 नहीं 9 चौक 36 सॉरी गुणाकार में अहीं भूल थी है 9 चौक 36 9 चौक 36 360 s 18 बराबर ओके राइट है जवाब बेटा एक वक्त चेक कर लेवा दो 360 विद्यार्थीओ छे यस चलो चलो अहीं थी मैं उचकीने पहला साइड लई लઉં છું बेटा ओके चौथो प्रश्न एक समांतर श्रेणी में चौथा અને આઠમા પદનો સરવાળો 24 છે એટલે શું કહે છે ચોથા અને આઠમા પદનો સરવાળો કેટલો છે બેટા 24 અને પછી કહે છે છઠ્ઠા 10મા પદનો સરવાળો કેટલો છે 44 તો આ સમાંતર શ્રેણીના પ્રથમ ઋણ પદ શોધો પ્રથમ ઋણ પદ શોધવાની વાત કરે છે चलो चलो पहला प्रश्न शुरुआत करीशु क्वेश्चन नंबर 4 શું કહે છે ચોથા પદ એટલે a4 ની વાત કરે છે વત્તા આઠમા પદ એટલે a8 બરાબર શું કહે છે એનો સરવાળો કેટલો છે બેટા 24 ચલો તો આને એ ચોથા એટલે શું આવશે બેટા a વત્તા 4 એટલે 3d એક ઓછું a8 ની વાત કરીએ તો a વત્તા 7d બરાબર 24 એ મળીને 2a થશે બેટા અને 3 અને 7 10d बराबर 24 बेकी संख्या એટલે कट થઈ જશે
2 વડે ભાગશો 2 એકુ 2 આનો 10 નો અડધો 5d અને એનો અડધો 12 સમીકરણ 1 કહેવાશે. શું કહેશું બેટા એને? સમીકરણ 1. ઓકે. પછી બીજી માહિતી છે છઠ્ઠા અને 10મા પદ એટલે લખશો a છઠ્ઠું પ્લસ a 10મું કેટલું કે છે 44 એ છે ને બેટા? યસ. a છઠ્ઠું એટલે a વત્તા 5d વત્તા a વત્તા 10 10 માંથી 1 જશે 9d બરાબર શું છે બેટા 44. એ મળીને 2a વત્તા 9 ને 5 14d બરાબર 44. ફરીથી બેકી સંખ્યા એટલે 2 વડે ભાગી દેજો. a વત્તા 14 ના અડધા 7d બરાબર 2 ને 2 સમીકરણ નંબર બીજો. ચલો એક એના નીચે લખી દો પેલા a વત્તા 5d બરાબર 12. ઓકે બીજો છે બેટા તો શું કરી શકશો? સમીકરણ 1. તો આ એમને એમ તો ઉડશે નહીં તો અહીંયા ઊંધો ચિહ્ન લગાવશો માઇનસ માઇનસ માઇનસ. કેમ? પ્લસ છે તો એનો વિરોધી માઇનસ, પ્લસ છે તો તેનો વિરોધી માઇનસ, પ્લસ છે એટલે તેનો વિરોધી માઇનસ એટલે આ ઉડી જશે. જો બેટા 7 માંથી 5 જશે શું આવશે? 7 માંથી 5 જાય તો 2d 2d 2 માંથી 2 જશે 0 2 માંથી 1 જશે 1 એટલે d બરાબર 10 ના છેદમાં 2 એટલે 2 ઉડી જશે તો d બરાબર શું મળી ગયા બેટા 5 એટલે d બરાબર કિંમત શું મળી છે બેટા 5. ઓકે ચલો અહીં d ની કિંમત શું મૂકશો? સમીકરણ 1 માં મૂકી દો. d ની કિંમત સમીકરણ 1 માં મૂકતા 1 શું છે બેટા? તો 1 છે a વત્તા 5d બરાબર 12. ઓકે a ની કિંમત તો એ રહેશે 5 અને d ની કિંમત આવી છે 5 બરાબર 12 a વત્તા 5 5 25 કેટલું થશે બેટા 25 બરાબર 12 એટલે a બરાબર સંખ્યાની પાસે જશે એટલે 12 ઓછા 25 એટલે a બરાબર શું થશે 13. a બરાબર 13. ઓકે a બરાબર 13 આવી ગયા, d બરાબર 5 આવી ગયા. પ્રથમ ઋણ પદ શોધો તો શું શોધવાનું છે? પ્રથમ ઋણ પદ એટલે જો બેટા એટલે Sn બરાબર a વત્તા n માઇનસ 1 ઇન્ટુ d. ઋણ શોધવા માટે an ની જગ્યા શું મૂકવા પડશે? 0. a કેટલો છે બેટા 13 વત્તા n માઇનસ 1 અને d એટલે 5 એટલે 13 વત્તા 5 ને n વડે ગુણશો. ચલો કઈ નહીં એમાં શું કરો 13 ને આ બાજુ લાવો તો માઇનસ નો 13 થશે અને આને 5 વડે ગુણો તો 5n માઇનસ 5 એકુ 5. ઓકે ચલો અહીં માઇનસ નું 13 બરાબર આ બાજુ હશે માઇનસ પેલી બાજુ જશે તો પ્લસ 3 થશે. એક જ મિનિટ બેટા. ત્રણ પદ સોરી એનો ઋણ નહીં પ્રથમ 3 પદ શોધવાની વાત કરે છે. સોરી પ્રથમ 3 પદ શોધવાની વાત કરે છે એટલે મેં કેમ કે 0 તો આવતું નથી. પ્રથમ 3 પદ શોધો તો પ્રથમ પદ કઈ આવી ગઈ બેટા a બરાબર 13. ઓકે એવી રીતે જો a1 બરાબર શું થશે? a1 બરાબર a થાય છે a બરાબર છે બેટા 13. ઓકે માઇનસ નો નથી. હા પછી a2 બરાબર શું આવશે? a વત્તા d. a ની કિંમત કેટલી છે બેટા 13 વત્તા d ની કિંમત કેટલી છે 5 બરાબર. a2 બરાબર 13 ને 5 18. ઓકે અચ્છા સોરી a2 ની કિંમત અહીંયા માઇનસમાં આવશે બેટા. સોરી માઇનસમાં તો અહીં a1 પણ કેટલું આવશે એટલે અહીંયા ap બનશે. ઓકે પેલા શોધી લો અહીંયા a2 બરાબર ચલો ફરી તેને રફ કરી દઉં છું. પેલા a1 બરાબર a બરાબર માઇનસ નું 13 a2 બરાબર a વત્તા d
ઓકે, એ ની કિંમત કેટલી છે -13 વત્તા ડી ની કિંમત કેટલી છે 5. ઓકે, 13 માંથી 5 જશે કેટલા આવશે બેટા -8. ધ્યાન રાખજો A3 બરાબર શું છે A વત્તા 2D. A એટલે -13 વત્તા 2D એટલે 16 8. ઓકે, -13 માઇનસ પ્લસ માઇનસ માઇનસ 8 દુ 16. ઓકે, સોરી યાર 13 વત્તા ડી ની કિંમત કેટલી છે બેટા 2 એટલે 5 -13 વત્તા 5 દુ 10 એટલે શું મળશે -3. તો 3 પદ થઈ ગયા એટલે 3 પદ શું થશે તો -13. જો એમ ડાયરેક્ટલી કરીશું 5 ઓછા થશે 13 માંથી 5 જશે -8 એમાંથી જશે તો 3 અને ડોટ 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 એવી રીતે જીયા કરશે બેટા. આ આપણે માંગેલ આન્સર છે. ઓકે, ચલો સ્ક્રીનશોટ લઈ લેજો. ઓકે, અહીં શું કે છે કોઈ એક શાળાના વિદ્યાર્થીઓના સમગ્ર શૈક્ષણિક પ્રદર્શન માટે અપાતા 7 ઇનામો માટે કુલ ₹700 જોગવાઈ કરવાની છે. કુલ કહી દીધું, કુલ એટલે તરત જ ધ્યાનમાં લઈ લેવાનો, એસન ની વાત કરે છે. જો પ્રત્યેક ઇનામ આગળના ઇનામ કરતા 20 ઓછું હશે, 20 ઓછું હશે, ઓછું એટલે માઇનસ, તો પ્રત્યેક ઇનામની રકમ શોધો. તો જો બેટા એટલે કહે છે કુલ શૈક્ષણિક આપતા 7 ઇનામો છે એટલે n બરાબર, જો બેટા ક્વેશ્ચન નંબર કયો છે તે 5મો. ક્વેશ્ચન નંબર 5 માં છે n બરાબર લખી શકશો કેટલા છે બેટા 7 અને S7 બરાબર શું કે છે 700. કુલ 700 ઇનામો છે ને બેટા, રૂપિયા કુલ 700 કે છે. તો ધ્યાન રાખો એટલે S7 એટલે SN બરાબર શું થશે n ના છેદમાં 2 ને 2a પ્લસ n માઇનસ 1 અને d. ઓકે, n આપણી પાસે છે એ, અચ્છા સોરી અહીં એ તો શોધવાનો છે પ્રત્યેકની રકમ. એ બરાબર ક્વેશ્ચન માર્ક છે બેટા, એ બરાબર ક્વેશ્ચન માર્ક અને ડી બરાબર છે -20. એટલે ધ્યાન રાખજો કેમ 20 ઓછું થાય છે ને, કે છે ને 20 ઓછું થાય છે એટલે માઇનસ હશે તો ઓછું થશે ને બેટા. ઓકે, તો ચલો આના ઉપર મૂકવાનું. અને કુલ જો એસએન નો સૂત્ર કેમ યુઝ કરશો સર, એસએન નો એના માટે કરશું કેમ કે અહીં શું કીધું છે બેટા કુલ રકમ. તો ધ્યાન રાખો બેટા જ્યારે પણ કુલ રકમની વાત કરે તો કુલ જેવો વર્ડ આવે એટલે એસએન યુઝ થશે, એટલું ધ્યાનમાં રાખજો. એટલે એસએન નો સૂત્ર યુઝ કરું છું બેટા. ચલો S7 બરાબર n એટલે 7 બરાબર છેદમાં 2 2a. a ની કિંમત શોધવાની છે એટલે રેવા દેવું છું. n એટલે 7 7 - 1 અને d એટલે -20. ઓકે, S7 બરાબર કેટલા છે બેટા 700. અહીં 7 ના છેદમાં 2 તો થશે 2a. 7 - 1 એટલે 6 ને d એની વાત કરશો 6 માઇનસ પ્લસ થશે, સોરી 7 માંથી 1 જશે પ્લસ નો 6 અને માઇનસ નો 20. ઓકે, ચલો 2 વડે ગુણાકાર થાય એટલે 700 ગુણ્યા 2 ભાગ્યા 7 બરાબર 2a. 6 દુ 12 120. ઓકે, આ ઉડી જશે બેટા 100 વખતમાં, 100 ગુણ્યા 2 એટલે 200. 2a માઇનસ 120. ઓકે, ઓકે, સંખ્યાની પાસે આવશે એટલે 200 માઇનસ એટલે પ્લસ 120 બરાબર 2a. એટલા કેટલા થશે 2 ને 1 320 બરાબર 2a. અહીંયા 320 ના છેદમાં 2 આવશે એટલે a. આ ઉડી જશે 16 વખતમાં, 16
160 બરાબર એ એટલે પ્રથમ શું આવ્યો પ્રથમ ઇનામ રૂપિયા કેટલાના મળશે એ બરાબર 160 રૂપિયા પ્રત્યેક રકમની શોધો તો બેટા ફર્સ્ટ રૂપીસ એટલે A1 બરાબર છે 160 રૂપિયા શું 100 રૂપિયા 160 અને 20 ઓછા કરતા જાઓ A2 શું આવશે 20 ઓછા કરશો એટલે 140 રૂપિયા A3 શું આવશે રૂપિયા 40 ઓછા કરો સોરી 20 ઓછા કરશો 120 છે બેટા એવી રીતે A4 શું આવશે તો એનું આવશે 100 રૂપિયા A5 શું આવશે રૂપીસ 80 એવી રીતે A6 બરાબર કેટલું આવશે માઇનસ નો 60 ઓ સોરી 60 ખાલી માઇનસ નો કઈ નહીં આવે હે સોરી A7 બરાબર શું આવશે રૂપિયા અહીં લખી દેજો રૂપિયાની નિશાની છે એટલે 20 ઓછા કરશે તો શું મળશે 40 બરાબર 4 6 8 10 12 16 એના ટોટલ કરશો ને તો 700 થઈ જશે બેટા બરાબર તો જો કઈ રીતે કરાવી દઉં છું 60 40 100 100 ને 100 200 200 ને 300 300 ને 1 400 500 500 ને 1 600 600 અને 600 ને 60 અને 100 એટલે 700 થઈ ગયા એટલે તમે એવી રીતે લખી શકશો એવી રીતે બી લખી શકશો 160 140 120 100 એવી રીતે પણ લખી શકશો બેટા ધ્યાન રાખજો શો એન્સર તમારી સામે છે સ્ક્રીનશોટ લઈ લેજો આ ચેપ્ટર રીતે પતી ગયું છે હમણાં આપણે કદાચ છે એના પછી છઠ્ઠા ચેપ્ટરનો નહીં કરાવીશ 13મા ચેપ્ટરનો કરાવી દઈશ